હવે આવે છે ભોગ, ત્રીજો પ્રસંગ, ત્રીજો વિષય છે ભોગ. ભોગ લૌકિક અને અલૌકિક એમ બે પ્રકારનો છે. લૌકિક ભોગ અગર વિચારીએ તો પ્રભુના સંબંધ વગરની સર્વ કોઈ વસ્તુમાં આસક્તિથી સંબંધ થાય તે લૌકિક ભોગ કહેવાય. એટલે કે જે વસ્તુમાં આપણને ઠાકોરજી વગર, ઠાકોરજી વિશે એમાં કઈ વસ્તુ નથી, એમાં સીધે સીધું આપણા ઉપયોગ માટે છે, તો એ વસ્તુ ભોગ થઈ ગઈ કહેવાય. ભોગથી તનુજા સેવા થઈ શકતી નથી. ભોગ મનને ચંચલ કરી દે છે. ભોગી માણસને માનસી સેવા સિદ્ધ ન જ થાય, માટે લૌકિક ભોગ તજવા જ જોઈએ. એટલે વૈષ્ણવને તો હંમેશા એમ જ હોય કે કોઈ પણ સારી વસ્તુ દેખાય છે, કોઈ વસ્ત્ર છે, કાપડ છે, કોઈ સામગ્રી છે, વસ્તુ સામગ્રી ધરવાની વસ્તુ સામગ્રી છે, કે કઈ સજાવવાની વસ્તુ સામગ્રી છે, એમાં સૌથી પહેલા ઠાકોરજીનો જ વિચાર આવે. જો પેલા આપણે ઉપયોગ કરવાનો વિચાર આવે છે તો એ લૌકિક ભોગ કહેવાય. તો એ જલ્દી સિદ્ધ ન થાય, એ સેવા જલ્દી સિદ્ધ નથી થતી. એમ અહીંયા સમજાવે છે કે એ તો મન ત્યાં આગળ ચંચળ છે અને ત્યાં ઠાકોરજી વિશે નથી પહેલા પહોંચતું, પહેલા આપણો જ વિચાર આવે છે. તો પહેલા એને તજવું જોઈએ. ન તજાય તો ઘર તજવું. જો પ્રભુના સંબંધથી એટલે કે પ્રભુના સુખને માટે આણેલા પદાર્થોથી, પ્રભુની પ્રસાદીથી વ્યવહાર કરીએ તો તે ભોગ બાધક નથી. એટલે એ તો પછી ઠાકોરજીનો પ્રસાદ થઈ ગયો. ઠાકોરજીને આપણે ધરીને સમર્પણ ભાવ આવી ગયો, તો એમાં બાધક નથી. આપણને એ જ આજ્ઞા આપી છે કે સમર્પણ ભાવથી આપણે બધું જ આનંદ માણી શકીએ છીએ, પણ પહેલા ઠાકોરજીને સમર્પણ. તે ફલની અંદર ભોગ હોય છે. જો એ ભોગ હોય તો એથી વધારે મહદ ભાગ્ય કયું હોઈ શકે? એટલે અહીંયા આપણને સમર્પણ ભાવ એ ઠાકોરજીને બધું જ, એટલે કે આપણે ભેટ, એક પ્રકાર આપણે કે કઈ પણ આપણે આનંદનો પ્રકાર છે તો ભેટ કાઢીને આપણે સૌથી પહેલા ભેટ કાઢીએ, પછી આપણું એ સમર્પણનો ભાવ થઈ ગયો.